આજે અમે બોરસદ તાલુકાના ભાદરણ ગામમાં આવ્યા છે, જ્યાં આગળ ભદ્રકાળી માતા અને એમના બેન બગલામુખી માતા સ્વયંભૂ પ્રગટ થયા હતા. પણ શું તમે જાણો છો, ઇતિહાસમાં આ ગામનું નામ ભદ્રપુરના નામથી જાણવામાં આવતું હતું. ઇતિહાસના હિસાબે આ જ સ્થાન પર ભદ્રકાળી માતાએ ભદ્રાસુર રાક્ષસનો વધ કર્યો હતો અને બગલામુખી માતાએ આ જ સ્થાન પર બકાસુર નામ રાક્ષસનો વધ કર્યો હતો. એટલે આ સ્થાનનું પ્રાચીન નામ હતું ભદ્રપુર, પણ કશું કારણો અનુસાર એ નામનું અપભ્રંશ થઈને હમણાં એને ભાદરણ નામથી જાણીએ છીએ આપણે. આ જે સ્થાન છે ત્યાં આગળ જ વરખડીનું ઝાડ હતું અને એ ઝાડના નીચેથી જ માતાના શ્રી વિગ્રહો પ્રગટ થયા હતા. મંદિરનું જ્યારે પુનર્નિર્માણ થતું હતું ત્યારે ખોદકામ કરતા હનુમાનજીનો વિગ્રહ મળી આવ્યો હતો અને એ આજે મંદિરમાં પ્રતિષ્ઠિત છે. ભાદરણમાં ભદ્રકાળી માતાની જોડે કોટેશ્વર મહાદેવ છે અને જેટલું જૂનું માતાનું વિગ્રહ છે એટલા જ જૂના આ મહાદેવ પણ છે. અને આટલા મોટા શિવાલયમાં ભગવાનનું શિવલિંગ તમે જોશો તો ભગવાનનું શિવલિંગ ખૂબ જ નાનું છે.